ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે સ્ફટિક લેટીસ અને એકમ કોષની થિયોરિટિકલ માહિતી લેવાના છીએ કે સ્ફટિક લેટીસ કેવી હોય છે, એની અંદર એકમ કોષ કોને કહેવાય, એ આપણે બંધારણો દોરીને થોડીક એની સામાન્ય માહિતી લેવાના છીએ આજના લેક્ચરની અંદર. અને એક કોષના જુદા જુદા પ્રકારો વિશેની વાત કરવાના છે કે ભાઈ કોષ કેટલા પ્રકારના હોય છે, બરાબર. એમની રચનાઓ પણ આપણે દોરીને શીખશું, એટલે તમને લોકોને ખબર પડે કે આમાં શું છે, બરાબર. એક્ઝેક્ટલી. તો સૌથી પહેલા આમ તો કાલના લેક્ચરની અંદર આપણે સ્ફટિક લેટીસ જે છે, આમ તો સ્ફટિકમય ઘન પદાર્થ છે, એમના પ્રકારો વિશેની વાત કરી હતી. હવે એ ઘન પદાર્થો છે એમની અંદર જે રચના છે, એમના બંધારણ છે, એ કઈ રીતના હોય છે, તો એ આપણે આજે જોવાના છીએ. તો સ્ફટિકમય લેટીસ એટલે કે સ્ફટિક રચના, ખરેખરમાં કોઈ એક સ્ફટિક જે છે એ કેવા પ્રકારનું બંધારણ ધરાવી શકતો હોય એના વિશેની સામાન્ય માહિતી લેવાની છે, આમ કોમન માહિતી. એટલે આવો જ હોય એવું હું અહીંયા આજે કહેવાનો નથી, ને એવું કહેતાય નથી આપણે કોઈ. તો અહીંયા આપણે સૌથી પહેલા તો બે જુદા જુદા પ્રકારની સ્ફટિક રચના વિશેની વાત કરશું. તો અહીંયા હું લખું છું હેડિંગ, બે જુદા જુદા લેટીસમાં, લેટીસ એટલે રચનામાં બિંદુઓની ગોઠવણી, બિંદુઓની ગોઠવણી જુદી જુદી રીતે આમાં થવાની છે. તો એમાં ખાસ પેલા તો આપણે લેટીસ એ અને લેટીસ બી એવા બે પ્રકાર પાડી દેશું. એટલે અહીંયા જોજો, હું અહીંયા બિંદુઓની કંઈક ગોઠવણી કરું છું ચોક્કસ. તમને લોકોને એ ખ્યાલ છે કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થ છે ને, તેમાં જે બિંદુઓ છે, જે પરમાણુઓ, કણો કાં તો આયનો, આપણે કોઈ પણ કહી શકીએ, પરમાણુ, અણુ કે આયનો, આમની ગોઠવણી જે છે એ કેવી હશે, ચોક્કસ એટલે કે નિશ્ચિત હોય છે. એટલે અહીં હું અહીંયા આ જ રીતના નિશ્ચિત દોરું છું, 5ની લાઈન દોરી નાખીએ, બરાબર છે. 5 5 5 બધી બાજુ આપણે આમ ચોક્કસ રીતે દોરવાની ટ્રાય કરીએ. તમને આઈ થિંક વ્યવસ્થિત દેખાય છે, બરાબર. આને આપણે કહીશું લેટીસ 1, આને કહીએ આપણે લેટીસ એ, લેટીસ એ એટલે કે પેલી રચના. અને બીજામાં હું કંઈક અલગ રીતે દોરવાની ટ્રાય કરું, તેમાં તમે થોડુંક એમાં વ્યવસ્થિત ધ્યાન આપજો. 1 2 3 4 અને 5 છે, બરાબર. હવે આની અંદર આપણે ફરી પાછા પાર્ટીશન એ રીતના કરી કે હું અહીંયાથી એક ચાલુ કરું, 1 2 3 4 અને 5, એમની વચ્ચે વચ્ચે આપણે ડ્રો કરીએ છીએ. પછી ત્રીજામાં ફરી પાછું અહીંયા કરું છું, 1 2 3 4 અને 5, એની પણ વચ્ચે કર્યું. ફરી પાછું હવે પાછું સ્ટાર્ટ કરું છું ત્યારે આમાં શું કરીશ, જો આની નીચે હતું, ક્રોસમાં તમે જોવો છો ને, આ પેલું છે આની સાથે સાથે આવી ગયું છે, બરાબર છે. હવે જે આ જે આપણી રચના બનવાની છે એની અંદર ફરી પાછું આપણે એડ કરશું. અહીંયા શું આવશે, ફરી પાછા અહીંયા જ આ જ બિંદુ મૂકવાના છે, 1 2 3 4 અને 5, ફરી પાછા વચ્ચે એક જગ્યા મૂકીને, બરાબર છે. 1 2 3 4 અને 5, અને વળી પાછા એક આગળ 1 2, પછી આવશે અહીંયા 3, પછી આવશે 4 અને છેલ્લે આવશે 5. હવે થોડુંક અહીંયા અટપટું થઈ ગયું છે તમારા માટે, પણ હમણાં આપણે જોડશું ને એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે. લેટીસ રચના, આમાં આપણે આપશું લેટીસ બી. હવે તમે એક આમાં ખાસ એક જાણી લ્યો કે આ જે બિંદુ છે આને આપણે કહેવાય લેટીસ બિંદુ. શું કહેવાશે મિત્રો? લેટીસ બિંદુ. હવે લેટીસ બિંદુઓને આપણે વ્યવસ્થિત રીતે જોડીએ તો એક એકમ કોષ બની શકે ખરી, પણ અહીંયા જે આકૃતિઓ આપી છે ને એ દ્વિપરમાણવીય આકૃતિ છે, 2D ની અંદર આકૃતિ આપેલી છે. આ કોના જેવો શેપ, અહીંયા આ સ્ફટિકની એવી આકૃતિ દર્શાવવાની ટ્રાય કરી છે. તમે કદાચ ઓલા બ્રોશર જોયા હોય તો મકાન નવું બનતું હોય, અધરવાઇઝ કે કોઈ ફ્લેટ નવો બને છે, તો ફ્લેટ જે બનતા હોય છે તો એની અંદર એ લોકો છે ને તમને બ્રોશર આપે ને એમાં ડિઝાઇન છે ને 2D માં છે, એટલે બેઝમેન્ટ તમને દેખાડે છે.
એટલે સ્ફટિકનું આ મેં બેઝ બતાવેલું છે. હવે આ પ્રકારની લેટીસ છે ને તો આની અંદર મારે મોટિફ મૂકવા પડશે. મોટિફ એટલે એક એવી રીતની રચના આને દોરવાની આની અંદર કે જેના લીધે એની અંદર હું પાછો એક નવું આખું એક ક્યુબ સેલ જે 2D અને 3D ની અંદર એટલે એ રીતના બે પરમાણુની ગોઠવણી મારે કરવાની એટલે આગળ અને પાછળ એક બંધારણ 3D માં છે એવું આપણે ઇમેજિન કરી શકીએ. કઈ રીતના શું કહેવા માંગુ છું તો એને હું અહીંયા દોરી દઉં તો તમને લોકોને વધારે ખબર પડશે. તમે જોજો, એક બિંદુ અહીંયા મૂકું છું ને એક બિંદુ અહીંયા મૂકું છું અને આમની વચ્ચે આ રીતના બંધ બતાવ્યું. બરાબર, સેમ એઝ આ જે છે એમાં આમાં પણ શું કરીશું, એક બિંદુ અહીંયા મૂકું છું, એક બિંદુ અહીંયા મૂકું છું અને એમની વચ્ચે પણ શું બતાવ્યો મેં અહીંયા બંધ બતાવ્યો. બરાબર છે. પછી ફરી પાછું આમાં શું કરીશ, સેમ એઝ આની જેમ જ તે આની જેમ જ આપણે કરવાનું છે. તો અહીંયા પણ એક બિંદુ મૂક્યું, આ એક બિંદુ અહીંયા મૂક્યું, એમની વચ્ચે બંધ. સેમ એઝ એમાં એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા, એમની વચ્ચે બંધ. બરાબર છે. આવા ઘણા બધા આપણે મોટિફ મૂકવાના છે. મોટિફ થી શું થાય, આ મોટિફ શબ્દ એવો આપ્યો છે ઇંગ્લિશ કે એક એવી આપણે કાલ્પનિક ભાત બનાવવાની છે કે જેનાથી આપણને સેલ બને છે એ ખબર પડે. જો આમાં કેવી રીતના આપણે સેલ બને છે એ આપણે ઇમેજિન કરી શકો. તમે જોજો અહીંયા કે જો અહીંયા હમણાં હું બધા લાઇન્સ ને દોરીશ ને એટલે તમને એમ થશે કે ના સર આ તો આડો સેલ બની ગયો જે હતો એ જ. બરાબર. પછી આ રીતના બોક્સ, પછી અહીંયા બોક્સ, અહીંયા બોક્સ. બરાબર. આની નાની અંદર ફરી પાછા તમારે આ રીતના અંદર નાના નાના બોક્સ બનાવવાના છે તો એ નાના નાના બોક્સ બની જાય. બરાબર. આ રીતના એક બોક્સ અહીંયા બની જાય. તો તમે આમ ઇમેજિન કરો ને તો આની અંદર જો ટોટલ કેટલા બોક્સ બન્યા, એક આગળ એક પાછળ. તો આની અંદરનો આમાં જો ટોટલ 2 બોક્સ બન્યા છે, એક આગળનું આ ડોટેડ લાઈન વાળું ને એક પાછળનું. તો એ જે ભાગ છે એને આપણે આખું ભેગો કરીએ તો એ જે ભાગ છે એને આપણે શું કહી શકીએ ખબર છે, યુનિટ સેલ અથવા તો એકમ કોષ. શું કહેવાય, એકમ કોષ. આ તમે સમજો છો. ટૂંકમાં આ લેટીસ એની અંદર આ રીતના મોટિફ મૂકવાથી, મોટિફ સ્ફટિક રચનાની અંદર ટૂંકમાં મોટિફ કેવો હોય તો મોટિફ ઇટ મીન્સ કે એક એવી રચના કે એક બિંદુ આગળ છે ને એક બિંદુ પાછળની બાજુ છે અને આપણે એક કાલ્પનિક ભાત બનાવી નાખી. બરાબર. જો મેં કેવી રીતના બનાવ્યું એ ફરી પાછું તમારે રિપીટ કરવું હોય તો તમે કરી શકો છો. આ જ વસ્તુ આગળ તમે વધારી શકો ખરી. હજુ આગળ તમે મોટિફ મૂકો તો આગળ એ વસ્તુ પોસિબલ થાય, 100% થાય. બરાબર છે. હજુ આગળ તમારે આ રીતના દોરવું હોય તો દોરી શકાય ને. હું અહીંયા આ રીતના આડા લીટા કર્યા કરું અને આ જ વસ્તુ અહીંયા ઉપર પણ એ જ રીતની ભાત હોય એટલે ત્યાં પણ ફરી પાછું મોટિફ બની શકશે. મોટિફથી ટૂંકમાં સ્ટ્રક્ચર બની શકશે. બરાબર. એટલે જો હું અહીંયા ફરી પાછું આમ લીટો કરું ને અહીંયા પણ આ જ રીતનો લીટો કરું તો આ બધાની અંદર શું થશે, ફરી પાછું કંઈક નવું એક બોક્સ બનાવવું હોય તો બની શકે. જો હું ફરી પાછું એક વખત બોક્સ બતાવી દઉં, આપણે આ બંનેને જોઈન્ટ કરીએ, આને જોઈન્ટ કરીએ, આને જોઈન્ટ કરીએ, આને જોઈન્ટ કરું છું. બરાબર છે. પછી બીજા કોને જોઈન્ટ કરશું આપણે, આ બંનેને જોઈન્ટ કરી દઈએ અંદરની બાજુ, અહીંયા અને અહીંયા, અને આને અહીંયા ડોટેડ લાઈનથી બતાવી દઈએ. તો જો આ મોટું બધું બોક્સ તમને અત્યારે દેખાય છે. બરાબર. એક મોટો બધો સેલ. હવે એની અંદર વચ્ચે આપણે બીજા કલરથી અહીંયા બીજું નાનું કડું એક બોક્સ બને એમ છે તો એ બતાવી દઉં. તો આ બીજો કલર, એક મોટી બધી બ્રિક હતી, મોટી બધી ઈંટ હતી, એના 2 ભાગ થઈ ગયા. એટલે આ જે છે ને એકમ કોષ છે એમ આપણે કહી શકીએ ખરી. તમે સમજો છો ને એકમ કોષ કોને કીધું આપણે ખબર પડી એક્ઝેક્ટલી. સ્ફટિક રચનાની અંદર બિંદુઓની ગોઠવણી કેવી છે, લેટીસ બિંદુઓની ગોઠવણી જે છે કેવી છે, ચોક્કસ હોય છે. પહેલા તો ખબર પડી ગઈ ચોક્કસ ગોઠવણી કેવી છે, ચોક્કસ છે. અને એ ચોક્કસ ગોઠવણીની અંદર મોટિફ મૂકીએ તો આપણને એમાંથી એ લુઈસ બિંદુમાંથી આપણને, એટલે આમાં પણ લુઈસ બિંદુ તો છે જો, આને શું કહેવાય, લુઈસ બિંદુ મારાથી બોલાઈ જાય છે, લેટીસ બિંદુ છે. લેટીસના બિંદુ જે ટપકા છે ને લેટીસ બિંદુ કહેવાય, જેમાં અણુ, પરમાણુ કે આયનો હોઈ શકે. બરાબર છે. એટલે આ એક્ઝેક્ટલી ખબર પડી. હવે લેટીસ બી છે, એમાં ગોઠવણી કંઈક જુદા પ્રકારની છે. તો એની અંદર કઈ રીતની રચના થતી હશે એ આપણે જોવાની છે. તો એમાં ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલા આની અંદર જે એકમ કોષ બને છે એમાં શું થશે કે ભાઈ આ 4 બિંદુઓને આપણે જોઈન્ટ કરી દઈએ. શું આવશે, આ 4 બિંદુને આપણે જોઈન્ટ કર્યા. સેમ એઝ બીજા 4 બિંદુને આ જ રીતના આપણે જોઈન્ટ કરીએ.
હવે શું થશે મિત્રો કે આમાં આ બધાને આપણે આમાં જોઈન્ટ કરી દઈએ અંદર, બરાબર છે. આને આપણે ડોટેડ લાઈનથી બતાવી દઈએ અને આને પણ આપણે ડોટેડ લાઈનથી બતાવી દઈએ. તો આ જો એક પ્રકારનો આખું આમ બોક્સ બની ગયું, મોટું બધું બોક્સ. જેમ અહીંયા મેં આડા બોક્સ બન્યો તેમ અહીંયા એક ઊભું બોક્સ બન્યું, બરાબર છે, દેખાય છે એક્ઝેક્ટલી. તો આને આપણે શું કહી શકીએ? યુનિટ સેલ. શું કહી શકાય? યુનિટ સેલ અથવા તો એકમ કોષ. સમજી શક્યા? મેં આકૃતિ સેજ ચેન્જ કરી નાખી છે પહેલા આપણે ડિઝાઇન જે જોતા હતા એના કરતા. તો પેટર્ન મેં અહીંયા બિંદુઓની એક્ઝેક્ટ તમને બતાવી છે. લેટિસ બી ની અંદર કઈ રીતના થશે એ અહીંયા બતાવવાની ટ્રાય કરી છે, અને પછી એની અંદર યુનિટ સેલ કઈ રીતના બને છે. ટૂંકમાં આવા અનેક યુનિટ સેલ જો ભેગા થાય તો જે રચના બને છે એને આપણે શું કહીએ છીએ? સ્ફટિક રચના કહીએ છીએ. તો આવા ઘણા બધા યુનિટ સેલ, દાખલા તરીકે અહીંયા આપણે બીજા કલરથી એક યુનિટ સેલ બનાવી દઉં, બીજા કલરનો યુનિટ સેલ. દાખલા તરીકે અહીંયા આપણે બીજું એક બોક્સ બતાવી નાખીએ. આ જ રીતના બીજું એક બોક્સ બને છે. હવે એ બોક્સને હું કંઈક ત્રીજા કલરથી જોઈન્ટ કરી દઉં અહીંયા, બરાબર છે. અહીંયા આ કલર છે, અહીંયા આપણે ડોટેડ લાઈન બતાવી દઈએ. તો જો આ બીજું બોક્સ બની ગયું. અહીંયા હજુ ત્રીજું બોક્સ બનાવવું છે, ત્રીજું. તો આપણે ત્રીજું બનાવી શકીએ, પોસિબલ છે એટલા માટે બનાવીએ. આ રીતનું અહીંયા બતાવી દેવાનું. સેમ એઝ અહીંયા પણ આ જ રીતના. અને પછી એની અંદર આપણે ફરી પાછા લીટા કરીએ આ રીતના, અહીંયા ડોટેડ લાઈન. તો જો આવા ઉપર નીચે આગળ પાછળ આવા પ્રકારના જુદા જુદા કેટલા બધા એકમ કોષો ભેગા થઈને કંઈક રચના બને છે, જેને સ્ફટિક રચના અથવા તો સ્ફટિક લેટિસ આપણે તરીકે ઓળખી શકીએ. એક્ઝેક્ટલી ખબર પડે છે. હવે આમાં કઈ ખબર ના પડે એવું કઈ વધતું નથી. મોટિફ શું હતો? તો આ વસ્તુ જે આપણે અહીંયા આમાં એડ કરી, જે આ રીતના બીજે બે પોઈન્ટ વચ્ચે મૂક્યા, આ પોઈન્ટની બંને બાજુ જે બ્લુ કલરના જે છે, આ રીતના મેં બ્લુ કલરના જે સંયોજનો મૂક્યા, અને આપણે શું કીધું? મોટિફ. કઈ ખરેખર કઈ મોટી વાત નથી આની અંદર, બરાબર છે. મોટિફ એટલે કઈ જુદી વાત નથી. એટલે કયા સંયોજનો? આ પ્રકારના સંયોજનો, એને આપણે શું કહી દીધું? મોટિફ. તમારી બુકમાં એ શબ્દ આપ્યો છે મોટિફ, તો એક્ઝેક્ટલી ખબર નથી પડતી, એટલા માટે ખાસ એને આપણે શું કહેવાય? મોટિવ. ને જેને બધાને જે બધા બિંદુઓને ભેગા કરીએ અને કંઈક બને છે રચના, એને આપણે શું કહેવાય? યુનિટ સેલ. અને અનેક યુનિટ સેલ ભેગા થઈને કંઈક સ્ફટિક રચના બનતી હોય છે. પણ અહીંયા જે રચના મેં પેલા કોફી કલરના જે ડોટ મૂકીને કરેલી હતી એ 2 ડાયમેન્શનમાં હતી. એટલે આઈ થિંક તમે એને સમજી શકશો 2D ની અંદરથી 2D ડાયમેન્શનની અંદર સમજી શકો છો ને એક્ઝેક્ટલી. પછી એને 3D ની અંદર બતાવી શકાય, જે મેં દોરીને બતાવ્યું છે કે આ રીતના 3D ની અંદર ડાયાગ્રામ હોય છે. અને મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે જે તમે ફ્લેટ કે નવું મકાન ચણાતું હોય તો એના તમે જે ડાયાગ્રામ જોવો છો 2D ની અંદર બ્રોશર્સમાં, તો એ આ જ રીતના બંધારણ પહેલા બનતા હોય છે ડોટેડ લાઈનમાં. ધેન આફ્ટર એને 3D ની અંદર કન્વર્ટ કરીએ અને આખી યુનિટ સેલથી કંઈક મોટી વસ્તુ બનાવી શકાતી હોય, બરાબર છે. ચાલો, હવે આ સામાન્ય માહિતી હતી. આ રીત આને સ્ફટિક લેટિસ અને એકમ કોષ કોને કહેવાય એના વિશેની માહિતી હતી, તો એ તમે મેળવી લીધી. આ એઝ અ ક્વેશ્ચન કે આવતી નથી. જે મેઇન વાત છે એ ખાસ જોઈએ આપણે આની અંદર. સૌથી મેઇન વાત જે છે એ સ્ફટિક રચનાની લાક્ષણિકતા, કાં તો સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ શું છે. એટલે અહીંયા એક પોઈન્ટ આપી દે, સ્ફટિક લેટિસ ની લાક્ષણિકતાઓ શું છે? તો સ્ફટિક લેટિસની લાક્ષણિકતાની અંદર સૌથી પહેલો પોઈન્ટ ધ્યાન આપજો. લેટિસના પ્રત્યેક બિંદુને શું કહેવાશે? લેટિસ બિંદુ. એ તો હમણાં આપણે કીધું, લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન કહે છે. દરેક બિંદુને લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન કહે છે. મેં તમને ઇન્ડિકેટ કરીને હમણાં જ કીધું હતું કે કોને લેટિસ બિંદુ કહેવાય. ત્યાર પછી બીજો પોઈન્ટ ધ્યાન આપજો એની અંદર, સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ છે, જે પરમાણુ હોય અથવા આયન હોય અથવા તો અણુ પણ હોઈ શકે.
આ ખાસ પોઈન્ટ છે. એટલે મેં જે ઓલા ટપકા કર્યા હતા એ તમને લોકોને ઓળખતા આવડે એટલા માટે કહું છું. બરાબર. ટપકામાં અણુ, આયન કે બિંદુ આયન કે પરમાણુ ત્રણમાંથી કોઈ પણ એક હોઈ શકે. ત્યાર પછી લેટિસનો ભૌમિતિક આકાર વ્યક્ત કરવા શું કરવાનું આવે છે? તો લેટિસ બિંદુઓને સીધી લીટીઓથી મેં તમને હમણાં જોડીને દેખાડ્યા, સીધી લીટીઓથી જોડવામાં આવે છે. આ ત્રણ એની લાક્ષણિકતાઓ છે. કઈ રીતના સીધી લીટીઓથી તો મેં હમણાં જ તમને અહીંયા એક્ઝેક્ટલી બતાવવાની ટ્રાય કરી. બરાબર છે. લેટિસ બી ની અંદર જે રચનાઓ દોરી છે એમાં સ્ટાર્ટિંગમાં જે રચના દોરવાની હતી એમાં થોડીક મિસ્ટેક હતી, એટલે આપણે ચેન્જીસ કરી હતી લેટિસ બી રચના. પણ આ જે સીધી લીટીઓ છે એનાથી એક યુનિટ સેલ આપણને મળે છે, એકમ કોષ મળે છે. આવા અનેક એકમ કોષ ભેગા થઈને એક સ્ફટિક રચના કાં તો સ્ફટિકમય ઘન પદાર્થને ક્રિએટ કરે છે, એવું આપણે આમાં કહી શકીએ. બરાબર છે. એક ખાસ વાત હતી કે આવા તો ઘણા બધા પદાર્થો આની અંદર ભેગા થઈ શકે. બરાબર છે. આની અંદર જે વાત હતી એની અંદર જો આપણે વાત કરીએ તો આવા તો ઘણા બધા બોક્સ ઉપર નીચે આગળ પાછળ બધી બાજુ જોઈન્ટ થતા જ હોય છે. પણ આ એક બોક્સ છે એની આપણે માહિતી લઈએ. એક એકમ કોષ કેવો હોય છે, એક જ એકમ કોષની આપણે માહિતી લઈએ. તેમાં ખાસ એકમ કોષ ની લાક્ષણિકતા આપણે એવો પોઈન્ટ આમાં પાડીએ. અને અહીંયા જ હું એકમ કોષ તમને ડ્રો કરીને દઉં છું. દાખલા તરીકે આપણી પાસે એકમ કોષ માટે આપણે આ રીતના બિંદુઓને ગોઠવીએ છીએ. અહીંયા 1 2 3, ફરી પાછો અહીંયા આ જ રીતના, અને ફરી પાછા અહીંયા આ રીતના હું અહીંયા ડ્રો કરું છું. હવે તમે આને ફરતે બધા જ બહારના જે બંધ છે ને હું અહીંયા બતાવી દઉં છું. બરાબર. હવે અંદરના આપણે બતાવી દઈએ. આની અંદરના જે તેમાં જો આ એક આખું બોક્સ બને છે, તમને એવું કદાચ ફીલ થઈ જાય તો. બરાબર ને? બરાબર. આવું એક બોક્સ બની ગયું આખું. એક બોક્સ છે એમાં ટોટલ કેટલા બિંદુઓ દેખાય છે? 8 બિંદુઓ તમને દેખાય છે. એક બોક્સમાં કેટલા બિંદુઓ દેખાય છે? 8. તો કણોની સંખ્યા, જો આવો સાદો ઘન છે, આને કહેવાય શું ખબર છે? સાદો ઘન. આ સાદો ઘન છે. હવે એની અંદર આપણે નામકરણ થોડું ઘણું કરીએ કે ભાઈ એની અંદર જે ધાર છે, ધાર કોને કહેવાય? તો આ જેટલા પણ લીટા દેખાય છે ને બ્લુ અને ઓરેન્જ કલરના, એ બધાને શું કહેવાય? ધાર કહેવાય. બરાબર છે. તો દાખલા તરીકે આ એ ધાર છે, પછી આ જે છે એ બી ધાર છે, અને અહીંયા ઉપરની જે છે આ ડોટેડ લાઈન વાળી જે દેખાય છે એ શું છે? સી ધાર છે. બરાબર. એ બી અને સી. હવે એમાં ને એમાં જ આપણે પાર્ટીશન આપીએ કે ભાઈ આ એ અને બી વચ્ચેનો જે ખૂણો છે એને આપણે કહીએ ગેમા. બરાબર. પછી સી અને ડી વચ્ચેનો જે ખૂણો છે એને આપણે કહીએ છીએ આલ્ફા, અને સી અને એ વચ્ચેનો છે એને આપણે શું કહીએ છીએ? બીટા. બરાબર. તો આલ્ફા, બીટા, ગેમા આ ખૂણાઓ હતા. તમે એક્ઝેક્ટલી આને આઈ થિંક સમજો છો. હવે તો ખબર પડે છે ને એક્ઝેક્ટલી આમાં શું કહેવા માંગીએ છીએ. તો આ એક એકમ કોષ છે. અત્યારે આ એકમ કોષ છે એક. બરાબર. અને સાદા ઘનની રચના છે. એકમ કોષ એટલે કે સાદો ઘન છે. બરાબર છે. એની અંદર ધાર એટલે કે શું? તો જેટલી પણ જે લીટાઓ છે એ બધી ધાર છે. તો કુલ ધારની સંખ્યા કેટલી? તો ધાર તમે લોકો ગણી શકો છો. તો જો આ 1 2 3 4 કોઈ પણ એક બોક્સ લઈ લ્યો, એમાં ખૂણા નહીં પણ આમ આડી લાઈનો કેટલી છે? તો જો અહીંયા ઉપર આ 1 2 3 અને આ 4, આ ઉપરની 4 થઈ ગઈ, નીચેની 4 ગણો 1 2 3 અને 4, પછી આડી કેટલી છે? 1 2, પછી આ 3 અને 4, ટોટલ 12 ધાર હોય છે. કેટલી ધાર હોય છે એની અંદર? ધાર એટલે આખી આડી લાઈનો જે આડી ઊભી લાઈનો જે દોરેલી છે એને શું કહેવાય? ધાર કહેવાય. બરાબર છે. આ એક્ઝેક્ટલી આટલું ખબર પડે છે. ધારની સંખ્યા કેટલી? તો કે ભાઈ 12. પછી એમાં આના નામ આપ્યા છે A B C D. તો ભાઈ બી અને સી વચ્ચે જે ખૂણો છે, બી અને સી વચ્ચે જે ખૂણો છે એને આપણે શું કીધો? બી અને સી વચ્ચેના ખૂણાને આપણે આલ્ફા કીધો. આલ્ફા ખૂણો.
બરાબર છે. પછી સી અને એ વચ્ચેનો જે ખૂણો છે એને આપણે કીધો બીટા, અને એ અને બી વચ્ચેનો જે ખૂણો છે એને કીધો ગેમા. સમજો છો એક્ઝેક્ટલી ગેમા. તો આ જે ભાગ આપ્યા છે ને એ બી સી શું છે? એ ધાર છે. શું છે? ધાર. આ જે આડી લીટી છે, ઊભી લીટી છે, એવી રીતના એ બધાને આપણે શું કીધું? ધાર કીધું. ઓરેન્જ જેટલા લીટા છે અને બ્લુ જેટલા લીટા છે બે કણો વચ્ચેના, એને આપણે શું કહી શકીએ? ધાર કહી શકીએ. ટોટલ આવા સમઘન હોય બોક્સ છે, ક્યુબિક બોક્સ છે, એની અંદર ટોટલ ધારની સંખ્યા મિત્રો 12 હોય છે. કેટલી હોય છે? 12. અને કણોની સંખ્યા જો વાત કરીએ તો આમ જોઈએ તો 8 ખૂણા ઉપર 8, પણ આ એક કણ છે ને આવા 8 બોક્સ સાથે કેવું હોય છે? ભાગીદારી કરેલું હોય છે. કેવું હોય છે? ભાગીદારી કરેલું. એટલે આપણે અત્યારે એમ જ યાદ રાખવાનું ભાગીદારીનો મિનિંગ શું અહીંયા સમજશું આપણે એક્ઝેક્ટલી. જો આ બોક્સ છે એમાં જો અહીંયા મેં બિંદુ બતાવેલું છે, તો આ બિંદુ છે ને એ આ બોક્સ સાથે પણ છે, આ બોક્સ સાથે પણ છે. ની બાજુ પણ એક બોક્સ છે, આ જ રીતના બે બોક્સ છે, એટલે આ બિંદુ એની ઉપર પણ આવ્યા, અને ટોટલ આ 1 2 થઈ ગયા. પછી આગળની બાજુ બીજા 2 રાખીએ એટલે 4 બોક્સ આગળની બાજુ આવી ગયા. ઇમેજિન કરજો, ઇમેજિનેશન જેટલો પાવર ઇન્ક્રીઝ થશે એટલું તમારું આ પાવરફુલ હશે. બરાબર છે. એટલે આ 2 બોક્સ છે, એની સામેની બાજુ બીજા 2 બોક્સ રાખી દો, અને ઉપરની બાજુ ત્રીજા 2 બોક્સ રાખી દો. ટૂંકમાં 4 બોક્સ ઉપર રાખી દો. તો એક કણ છે ને આમ જોઈએ તો આ એક કણ છે ને એ મિત્રો કેવી રીતના હોય ખબર છે? આપણે હું અહીંયા છે ને આમ લીટા દોરી નાખું એક્ઝેક્ટલી, તમને ખબર પડી જશે કે આ રીતનું એક આપણે આ જે અહીંયા છે ને એક કણ દોરીએ છીએ. તો આ કણ જે છે એ નીચેના 4 બોક્સ અને આની ઉપરના 4 બોક્સની સાથે શેર થયેલું હોય છે. સમજો તો તમે? હવે અહીંયા આમ ઉપર એક બોક્સ છે, આખું ઉપર એક બોક્સ આની ઉપર કનેક્ટેડ હોય અને નીચે પણ આ રીતના કનેક્ટેડ હોય, તો તમે આખું આમ એક્ઝેક્ટલી આઈ થિંક સમજી શકો કે આ શું કહેવા માંગુ છું. બરાબર છે. એક જ કણ ઉપર 4 બોક્સ અને નીચેના 4 બોક્સ સાથે શેર્ડ થયેલું હોય છે. એટલે ટોટલ એક કણ છે એના 8 ભાગ થયેલા હોય છે. એટલે આપણે એક ક્યુબિક કોષ, એક જો સાદો ઘન લઈએ તો એમાં અણુની સંખ્યા આમ જોઈએ તો એક જ થાય, કેમ કે એક અણુ છે ને એ 8મા ભાગનો અણુ છે. કેમ કે આના જેવા તો બીજા કેટલા બોક્સ સાથે કનેક્ટેડ હોય? આના આ એક સિવાયના આ એક કણ છે ને બીજા 7 બોક્સ સાથે કનેક્ટેડ હોય. એક કણ જ જે મેં તમને હમણાં અહીંયા બતાવ્યું હોય, આ એક કણ છે નીચેના 4 બોક્સ અને ઉપરના 4 બોક્સ બધા સાથે કનેક્ટેડ છે. તો આ એક કણના ભાગ કેટલા કરવાના? એક બોક્સ માટે 8મો ભાગ આવે. 8 સાથે ભાગીદારી કરી છે તો પોતાનો ભાગ શું થઈ ગયો? એક કણનો એક ભાગ કેટલો? 8મો ભાગ. એટલે હજુ આપણે આગળ વધશું એના માટે સમજશું કે શું કહેવા માંગુ છું ક્યારનો, કે કણની સંખ્યા શું, કણની સંખ્યા શું. તો એ આપણે આમ તો જોઈ તો આના પછીના લેક્ચરમાં જોવાના છીએ. પણ આજે આપણે 2 જ વસ્તુ જોઈ છે. કઈ? કે ભાઈ લેટિસ, સ્ફટિક લેટિસ કોને કહેવાય, એની લાક્ષણિકતાઓ શું છે, અને એકમ કોષની લાક્ષણિકતાઓ શું છે, એકમ કોષ કેવો હોય છે. બરાબર છે. હવે આના પછી જે આપણે જોવાનું છે એમાં આદિમ અને કેન્દ્રિત એકમ કોષ, કાં તો એકમ કોષ જે છે એના પ્રકાર આપણે જોવાના છે. જે 2 પ્રકાર છે, આદિમ કોષ અને એક છે કેન્દ્રિત કોષ, સેન્ટર્ડ યુનિટ સેલ આપણે એ રીતના પણ કહી શકીએ. તો એના બંધારણો આપણે દોરીને વ્યવસ્થિત જોશું, અને એના પછીનું એક કોષ્ટક છે બંધારણો પરથી, તો એની સાથે એની પણ માહિતી આપણે સાથે લેશું. બરાબર છે. તો હવે આજે આપણે અહીંયા સુધી રાખવાના છીએ. 2 જ બહુ નાની વસ્તુઓ જોઈએ છીએ. ખરેખર ફરી પાછું એક નાનકડું રિવિઝન કરી નાખીએ તો આપણે આના લેક્ચરમાં આજે શું જોયું? તો આની અંદર આપણે 2 જુદા જુદા લેટાઇસના બંધારણ જોયા, લેટિસ એ અને લેટિસ બી ની અંદર કઈ રીતના બંધારણ હોય છે. તેન આફ્ટર આપણે બીજી વાત એ જોઈ કે લેટિસના સ્ફટિકના લાક્ષણિકતાઓ. બરાબર છે. જેમ પણ મેં વાત કરી છે એને ખાસ તમે ફરી પાછી એક વખત વાંચજો, સમજજો. ટેક્સ્ટ બુકમાં કઈ જોવાની જરૂર નથી, કેમ કે આ થિયોરી બેઝ છે, માત્ર ને માત્ર સમજૂતી છે. બરાબર છે. સ્ફટિક લેટિસ અને યુનિટ સેલની એની લાક્ષણિકતાઓ છે. એકમ કોષ શું છે, એની અંદર કઈ રીતના કઈ વસ્તુને ઓળખશું. તો આ જે કણો છે, જે અણુઓ, પરમાણુ કે આયનો હોઈ શકે, અહીંયા ધાર આપેલી છે, ધાર વચ્ચેના ખૂણાને આલ્ફા, બીટા, ગેમા કીધા છે. એનો યુઝ શું છે એ આના પછીના લેક્ચરમાં આપણે જોવાના છીએ. તમારી ટેક્સ્ટ બુકમાં તમારે જોવું હોય તો 1.3 નંબરનું કોષ્ટક આપણે આના પછીના લેક્ચરમાં જોશું. બરાબર છે. એ પહેલા આપણે 3 પ્રકાર જોવાના છે, 4 પ્રકાર જોવાના છે. એકમ કોષ કેટલા પ્રકારના હોય છે? આમ જોઈએ તો 4 પ્રકારના હોય છે, આમ જોઈએ તો 2 પ્રકારના હોય છે. એના વિશેની માહિતી આના પછીના લેક્ચરમાં આપણે લેશું. એટલે અત્યારે માત્ર ને માત્ર સામાન્ય માહિતી લીધી છે. આ કઈ હોમવર્ક એઝ એ લખવાની જરૂર તમારે નથી. બરાબર છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ. જો અહીંયા મારાથી મિસ્ટેક થઈ હતી એટલે મેં તમને લોકોના અલગથી તમને એક કાગળ એ બતાવી દીધું છે કે આ જ રીતે આપણે ભણ્યા છીએ. આ મેં તમને સમજાવ્યું છે. ઓકે, તો તમને જે PDF મળશે એમાં પણ આ જ રીતના આવશે. ચલો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.